સફળતા એવી રીતે મેળવવી કે જેની જણજણાટ જીવનમાં કરે અને એ થનગણાટ લોકોને સંભળાય। કર્મણેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, કે ભાઈ પૂરી ભાવનાથી, નિષ્ઠાથી, લાગણીથી આપણે કર્મ કરીએ। શિક્ષકનું કર્મ છે સારો અભ્યાસ કરવાનો। શિક્ષણનું હૃદય તો કે હૃદયનું શિક્ષણ। હા, બરાબર। શિક્ષણનું હૃદય શું છે તો કે હૃદયથી જે શિક્ષણ આપ્યું તે કે આપની શાળામાંથી અત્યાર સુધીમાં જે કંઈ બાળકો ભણીને ગયા એ અત્યારના કઈ પરિસ્થિતિમાં છે અને કઈ રીતે આગળ વધ્યા છે। 2002 થી 2025 સુધીમાં 182 એન્જિનિયર થયા છે। એક આઈઆઈટી કર્યું, ટ્રિપલ આઈટી, એનઆઈટીમાં છે, સુરત એસવીએનઆઈટી પ્રોફેસર છે। એટલે એક સમય એવું સ્વામીજી ચોક્કસથી કહી શકું કે એક સમય એવો આવશે કે જે 1990-99માં ડાંગ જિલ્લો હતો કે જ્યાં શિક્ષણ અક્ષર જ્ઞાન નહીવત હતું, એ કદાચ 2030 સુધીમાં આ તમારા સેવારૂપી કાર્યથી જે લોકો શિક્ષિત થઈ રહ્યા છે બીજાને શિક્ષણ આપશે અને ડાંગ જિલ્લામાં શિક્ષણનું બિંદુ પ્રજ્વલિત કરશે। નમસ્કાર વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી એક વખત આપ સમક્ષ ઉપસ્થિત છે। આપણી શાળા હંમેશા એવું માને છે કે બાળકને શિક્ષણને આપવું હોય અથવા તો શિક્ષણ શ્રેષ્ઠ આપવું હોય તો એ પુસ્તક સિવાયનું શિક્ષણ જો હોય તો વધારે સારી રીતે આપી શકાય। પુસ્તક તો જરૂરી જ છે, પણ પુસ્તક સિવાય બાહ્ય જીવનમાં પણ કેટલીક બાબતો એવી છે, કેટલાક વિચારો એવા છે, કેટલીક રજૂઆતો એવી છે અને કેટલાક સંતો મહાનતો આપણી સાથે એવા હોય છે કે જેમનું માર્ગદર્શન આપણે જીવનમાં સફળતા સુધી લઈ જાય છે। ફરી એક વખત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત બિયોન્ડ ધ બુક અને તમારે બુકની બહારની જે સારી બાબતો છે એ પોડકાસ્ટના માધ્યમથી હું વિરલ નાનવટી આપ સમક્ષ લાવી રહ્યો છું। મિત્રો, એક બહુ સુંદર મજાની કવિતા છે કે ભાઈ સફળતા એવી રીતે મેળવવી કે જેની જણજણાટ જીવનમાં કરે અને એ થનગણાટ લોકોને સંભળાય। ફરી એક વખત કહું છું કે સફળતા એવી રીતે કરવી કે જેની જણજણાટ જીવનમાં આવે અને એનો થનગણાટ લોકોને સંભળાવે। આવો જ એક થનગણાટ આજે આપણે આપણી સફળતા માટે, આપણા વિચારોને શુદ્ધિકરણ માટે પ્રયોસા પ્રતિષ્ઠાન સ્થિત અને ડાંગના ખૂબ એવા મોટા મોભી શ્રી પીપી સ્વામી આપણી સામે ઉપસ્થિત છે। જય સ્વામિનારાયણ। મિત્રો, આજે આપણી સામે જ્યારે પીપી સ્વામી ઉપસ્થિત છે ત્યારે એમની સાથે આપણે કેટલાક પ્રશ્નોત્તરી તમારા માધ્યમને અનુલક્ષીને સાથે સાથે તમારા વિચારોને અને વધુ સારું ભવિષ્યમાં સફળતા મેળવી શકાય એ માટે આપણે અહીંયા ઉપસ્થિત છે। સ્વામીજી, સૌપ્રથમ તો આપ અહીંયા ઉપસ્થિત થયા, અમે ખૂબ ધન્ય છીએ કે અમારી સામે સાક્ષાત ભગવાન સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ અને એમના અવતરણ તરીકે આપ અહીંયા ઉપસ્થિત છો અને અમે લોકોને સારું માર્ગદર્શન આપી શકશો। સૌપ્રથમ આપનો ટૂંકમાં પરિચય કે જે લોકોને તો ખ્યાલ છે પણ આ પરિચય એવો હોય કે જે લોકોને યાદગીરી બની જાય। જય સ્વામિનારાયણ। સંતોમાં તો પરિચય જેવું ખાસ હોય નહીં, અમાર તો સેવા ભક્તિ એ જ પરિચય રહે। પણ 1998માં ડાંગ જિલ્લામાં પ્રયોસા પ્રતિષ્ઠાન આ એક સંસ્થાની શરૂઆત કરવામાં આવી। આજે 27 વર્ષનો સમય પસાર થયો અને ખૂબ સંતોષ થાય અને આદિવાસી વિદ્યાર્થીઓનો જે પ્રકારનો ધ્યેય હતો એ પ્રકારનું કાર્ય સંપન્ન થઈ શક્યું છે એનો આનંદ છે। કારણ કે આદિવાસી જે પ્રજા છે એમાં ખાસ કરીને ડાંગ જિલ્લાની કોઈ પણ આદિવાસી પ્રજાને એક તો સંતોષી છે, ખૂબ સંતોષી છે। બીજાને મહત્વાકાંક્ષા ઓછામાં ઓછી છે, એટલે લોભ લાલચ તો હોય જ નહીં। બિલકુલ, એટલે શાંત જે છે એમાં જ મજા માનવાની। એટલે આ ખરેખર બહુ ઊંચી સમજણની વાત છે। પણ સંજોગો વરસાદ એ લોકો એને કોઈ ફરિયાદ નથી, કોઈ અપેક્ષાઓ નથી। જીવનમાં સુખ માટે ઓછામાં ઓછી અપેક્ષાઓ, ઓછામાં ઓછી જરૂરિયાત હોય એ માણસ સુખી થાય છે સમજણે કરીને। જ્યારે આદિવાસી સંજોગો અનુસાર એમની પાસે એવી ભૌતિક સુવિધાઓ એનો ઘણો બધો અભાવ છે અને સુવિધાઓ બીજી બાહ્ય એ પણ ઓછી છે। જોકે સરકારે રસ્તાઓ, પાણી, સ્કૂલો એ બધું ખૂબ સરસ, એટલે એનાથી પણ ઘણો વિકાસ થયો છે।
પણ પ્રયોગશા પ્રતિષ્ઠાન 1998થી શરૂ કર્યું તો આપણે 4 મુખ્ય એના ધ્યેય રાખેલા હતા કે અક્ષર જ્ઞાન, આરોગ્ય, અન્ન અને આચરણ. એટલે અક્ષર જ્ઞાન એટલે આપણું શિક્ષણ. આરોગ્યમાં બધું ઘણું આવી જાય, અન્નમાં સદાવ્રત, રોજગારી અને આચરણમાં વ્યસન. કારણ કે આદિવાસી પરિવારોમાં શું હોય છે, પરંપરાગત નાના મોટા એવા વ્યસનો ખૂબ વધેલા હતા. પણ ઘણા બધા સ્વામિનારાયણ સંપ્રદાય તો ખરો જ, અને બીજા બધા ઘણા ધાર્મિક સંગઠનો દ્વારા એ ત્યાં વ્યસન મુક્તિના પણ ખૂબ સારા કાર્યો થાય છે. બીજું, જેમ જેમ શિક્ષિત થતા ગયા સમાજ આગળ વધતો ગયો તેમ તેમ જોયું કે ભાઈ, કારણ કે શિક્ષણનો હેતુ જ આ છે. કારણ કે શિક્ષણ એ નોકરી એવું નથી, પણ શિક્ષણથી વિચારવાન માણસ બને, વિચારીને સારું નરસું એ પોતે અનુભવી શકે, જોઈ શકે, અને લાગે કે આ જીવન માટે ખરાબ છે તો એને છોડી શકે. એટલે એનો પણ ફેર પડ્યો. એટલે આ અક્ષરજ્ઞાન અને આ બધા જે 4 પ્રવૃત્તિ છે એમાં અત્યારે સાપુતારાની નીચે તળેટીમાં માલેગામ ગામ છે નાનું, ડાંગ જિલ્લાનું, ત્યાં સંતોકબા ધોળકિયા વિદ્યા મંદિર, ધોરણ 9થી 12, 11-12 સાયન્સ છે, 9-10ના 2 વર્ગ છે. 400 આદિવાસી વિદ્યાર્થી ભાઈઓ બહેનો ત્યાં નિવાસ કરે છે. એટલે સંપૂર્ણપણે નિવાસી શાળા છે. અને ત્યાં એ પ્રકારનું ઘરે જાય તો 45% ભાડું પણ આપવું પડે, એટલે કોઈ ફી લેવાની નહીં, અને સરકારની એમાં કોઈ ગ્રાન્ટ નહીં. શિક્ષકો માટે જે સ્કૂલ ગ્રાન્ટેડ કરી છે એમાં શિક્ષકોનો પગાર સરકાર ચૂકે, પણ જે ભરતી નથી થઈ એ સંસ્થા ચૂકે, અને હોસ્ટેલનો જે ખર્ચો છે એ સંપૂર્ણપણે એ ટ્રસ્ટ દ્વારા વહન કરવામાં આવે. પણ સવાર સાંજ જે વિદ્યાર્થીઓ રહે છે, આપણે શિક્ષણ તો અનેક જગ્યાએ સારું જ મળતું હોય છે, પણ સંસ્કારયુક્ત શિક્ષણ મળે એવા વિશેષ પ્રયત્ન થાય છે, જેથી બાળક શાળામાં આવે ત્યારથી એ જાય ત્યાં સુધીમાં અમુક પાયાના જે અમુક એવા મૂળ એવા જે સિદ્ધાંતો છે એના જીવનમાં દ્રઢ થાય એવો પ્રયત્ન રહે છે. એક તો ખાસ કરીને એમાં ભગવાનમાં શ્રદ્ધા થાય. એ જે કોઈ દેવ દેવતાને માનતો હોય, પણ ભગવાનમાં શ્રદ્ધા રહેવી જોઈએ. કારણ કે તમારી પાસે બધી જ સગવડતાઓ, બધા જ ભૌતિક સાધનો હોય, પણ જો ભગવાનમાં શ્રદ્ધા ના હોય અને બનવાકાળ જો કંઈક એવા પ્રસંગો આવી પડે તો માણસ નાસીપાસ થઈ જાય. બરાબર છે. કોઈ વાર ન કરવાનું કરી બેસે, આત્મહત્યા કરે. એની જગ્યાએ જ્યારે ભગવાનમાં શ્રદ્ધા હોય તો એને થાય કે ભાઈ હશે ભગવાનની ઈચ્છા, આપણે પુરુષ પ્રયત્ન કર્યો, ફળ નથી આવ્યું, કઈ વાંધો નહીં. તો એક ભગવાનમાં શ્રદ્ધા, સાથોસાથ પોતાના જે માતા પિતા છે, એટલે અમે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ અને રાષ્ટ્રદેવો, આ સવાર સાંજ પંચાંગ પ્રણામ સાથે સવારે પ્રાર્થના થાય, સાંજે પ્રાર્થના આરતી થાય. એમાં બાળકો આ પંચાંગ પ્રણામ કરે, માતા પિતા ગુરુ અને રાષ્ટ્ર અને ભારત માતા કી જય આ પ્રકારે બોલે. તો માતા પિતા કદાચ ઓછું ભણેલા હોય, કદાચ અશિક્ષિત હોય, કોઈ નાનું મોટું વ્યસન હોય, તો પણ એ દેવ છે એ દ્રઢતા બાળકને પૂજવાના. અને બાળકને કહે ભાઈ એનું, અને કેવળ માતા પિતા નહીં, માતા પિતા, વડીલો અને ગુરુજનો એના પ્રત્યે પૂર્ણ ભાવ, પૂર્ણ શ્રદ્ધા સાથે. જેમ એકલવ્ય આદિવાસી બાળ હતો, એને ગુરુજીએ વિદ્યા ભણવાની ના પાડી, પણ પોતાની શ્રદ્ધા, પોતાનો એક મહેનત, પુરુષાર્થ હતો. એ કોઈ કલાકાર નહોતો, એને માટીનો જેવો એને ફાવ્યું એવો, પણ શ્રદ્ધા હતી કે આ મારા ગુરુ, મારા શિક્ષક છે ને મારા ગુરુ છે, અને એ ભાવથી એણે કર્યું તો એ બાણવીર થયો, બહુ શ્રેષ્ઠ બાણવીર. તો વિદ્યાર્થીઓને સમજાવીએ કે ભાઈ તમે જેટલું ગુરુ પ્રત્યે, આપણી પાસે તો પ્રત્યક્ષ ગુરુજન છે, કોઈ પરોક્ષ તો નથી, તો એને જેટલો આપણે આદર આપશું, જેટલો દિલથી એનો આદર કરીશું, ભાવ રાખીશું, એ જ્ઞાન આપોઆપ સરળતાથી તમે પ્રાપ્ત કરીશું. એટલે આવા બધા. બીજું, બાળકો, દરેક બાળકો એમની પાસે માતા પિતાનો ફોટો હોય. એ કોઈ બહારના કોઈ કે તમારા માતા પિતા એ દેવ છે, એનો દર્શન કરો અને આના આશીર્વાદ પ્રાપ્ત કરો. બીજું કે ત્યાં શાળાની અંદર કોઈ દિવસ બેલ નથી વાગતું, કારણ કે શાળા બેલ કોઈ દિવસ નહીં. જી, 2002થી
આ પરીક્ષા હોય જ્યારે હા. ત્યારે આપણે એના ટાઈમ પ્રમાણે એ કલાક- શેડ્યુલ એ- બરાબર એ છે બાકી પણ બાકી રોજિંદા એમાં કાર્યક્રમમાં એ બેલ વાગતો જી નથી. અને એમાં સવારે ઉઠવાથી માંડી પછી પ્રાર્થના, પછી નાસ્તો, રીડિંગ ટાઈમ, ક્લાસમાં પીરિયડ બદલાય, બધું જ એ બધું સ્વયં શિસ્ત, બાળકો શિસ્ત પ્રમાણે જાતે જ કરવાનું. એ ટેવાઈ ગયા હોય એટલે બહુ આપણને આનંદ થાય કે ભાઈ આદિવાસી બાળકો પણ એટલે દરેકમાં શક્તિ છે, એને કરવું છે, પણ એને જ્યારે આ પ્રકારનું પ્લેટફોર્મ મળે છે ત્યારે એની શક્તિ, ક્ષમતા એ બધું બહાર આવતું એક હોય છે. માધ્યમ બને છે કે ત્યાં એ બતાવી શકે છે જી એમ. જી અને અ, અમે જ્યારે આ બાબતે જાણ કરી અમારા શાળાના બાળકોને પણ, એટલે એમને તો એવો પહેલા પ્રશ્ન હતો કે સ્કૂલ એમ સ્વામીજી સ્કૂલ ચલાવે છે એમ. તો અમે એવું કીધું કે હા, સ્વામીજીનો મુખ્ય ધ્યેય શિક્ષણ નહોતો. પણ એ પહેલાં પણ સ્વામી તમને એવું લાગ્યું કહેશે કે ભાઈ મારે શિક્ષણમાં જ કેમ જવું છે, એટલે કે તમને એવું ઈચ્છા થઈ કે ભાઈ શિક્ષણ એના સિવાય બીજું પણ કોઈ કાર્ય, જેમ કે અમને એવું ખ્યાલ છે કે કંઈક અડાજણ સ્થિત અક્ષર પુરુષોત્તમ મહારાજનું જે મંદિર છે એનું માર્ગદર્શન આપના હસ્તક જ કંઈક થયું છે એમ. એમાં એવું છે કે BAPS સંસ્થા આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, ખૂબ જબરજસ્ત આધ્યાત્મિક, સામાજિક બધી રીતે અગ્રેસર છે. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે 1973માં દીક્ષા લેવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. 25 વર્ષ એ બાપાનો લાભ મળ્યો. BAPS સંસ્થા અમને નભાવ્યો, આગળ વધાર્યા, ઘણું બધું એમાંથી શીખી. પછી બાપાને વિનંતી કરી કે મને ઝારખંડ, ઓરિસ્સા ઓકે. એ બાજુ મોકલો. આદિવાસી વિસ્તાર માટે. એટલે સ્વામી કહ્યું કે તું ડાંગ જા. અને અચ્છા, ઝારખંડ, તમારી ઈચ્છા ઝારખંડની હા, હતી. પણ એમણે આજ્ઞા કરી ડાંગ. ઓકે. અને પછી ડાંગ જવાનું થયું અને એમની આજ્ઞાથી ડાંગમાં રહ્યા. આજે 27 વર્ષ થયા. એટલે જે કંઈ કાર્ય થઈ શક્યું એ એમના આશીર્વાદ અને કૃપાથી થઈ શક્યું. બીજું કે તેવું નક્કી નહોતું કે કે શિક્ષણ ક્ષેત્રે સ્કૂલ કરવું, હા. પણ ત્યાં અમે બધી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક એ બધામાં જવાનું થાય, બાળકોને મળવાનું થાય. આખા ડાંગ જિલ્લામાં 3 જ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ હતી, જેમાં 11-12 અને એક શાળામાં સાયન્સ, બીજામાં સામાન્ય પ્રવાહ. તો એ વિદ્યાર્થીઓ મને મળ્યા અને કહ્યું કે અમને હોસ્ટેલ નથી. એટલે આશ્ચર્ય થાય, આ 1999-98ની વાત છે. એ લોકો પોતાની થેલીમાં કેરોસીનની ડબ્બી રાખે, ઓકે. એક નાની લાકડી અને કપડાના નાના ટુકડા. ટુકડા. હા. સાંજે 5 વાગે સ્કૂલ છૂટે, શિયાળાનો સમય હોય, અંધારું થઈ જાય, 5:30 બસ ઉપડે, 5:45-6 વાગે પહોંચે. હવે મુખ્ય રસ્તાથી 2-2.5 કિલોમીટર દૂર. ડુંગર ઉપર હોય કે ખીણમાં એનું ઘર હોય. તળેટી, હા. તો એવા એકલ દોકલ બાળકો હોય. હવે શિયાળામાં અંધારું 6-6:15 થઈ જાય, એ 6:45 ઘરે પહોંચે તો રસ્તામાં કંઈ દેખાય નહીં. રસ્તા કાચા હોય, નાના હોય, અને એટલે પાછો પેલું જંગલ વિસ્તાર. જંગલ વિસ્તાર. એટલે મસાલ જેવું કરે, નાનું કાકડા જેવું ચેતાવી અને ચાલીને જાય. આવી રીતે વિદ્યાર્થી ભણવા સવારે વહેલા 7 વાગે નીકળી જવું પડે. સ્કૂલ ભલે 10:30 શરૂ થાય, પણ પહેલા. કારણ કે બસનો ટાઈમ સાચવવાનો ફિક્સ હોય, હા. તો બહુ મુશ્કેલ. ઘરે લાઇટ ના હોય એટલે આવીને વંચાય તો કંઈ જ નહીં. એટલે આ લોકોની બહુ મુશ્કેલી હતી. એટલે આપણે શરૂઆતમાં 1999 વઘઈ, પીપરી અને આહવા 3 જગ્યાએ જ્યાં ત્યાં 11-12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ ચાલુ કરી તાત્કાલિક. એમાં પીપરી મુકામે કન્યા છાત્રાલય, એ લોકો સરકારી સ્કૂલમાં ભણવા જાય. આપણે ત્યાં કોઈ વઘઈની અંદર 80 વિદ્યાર્થીઓ રહેતા હતા, આહવા 90 રહેતા હતા અને પીપરી કન્યાઓ 60 રહેતી હતી. તો એ લોકો એનાથી રિઝલ્ટમાં પરિણામો ફેરાયો, સુધારો થયો. છોકરાઓનો ઉત્સાહ વધ્યો અને બહુ સારું થયું. એ ઉપરાંત ડાંગ જિલ્લામાંથી 45,000 આદિવાસી ભાઈઓ બહેનો એ રોજગારી માટે શેરડી કાપવા એ દક્ષિણ ગુજરાતની જે સુગર ફેક્ટરી, બારડોલી, ચલથાણ, મરોલી, વ્યારા, મઢી, આપણા અહીંયા કામરેજ, એ બધી સુગર ફેક્ટરીમાં આવે. એ માતા પિતા બંને આવે ઘણીવાર, તો એના બાળકોને સાથે લાવે, નાના બાળકો હા. ઘરે ક્યાં મૂકી દે. એટલે 5,500 બાળકો પણ માતા પિતા સાથે જાય. રોજગારી માટે 8-8.5 મહિના એ લોકો, એટલે 8 મહિના એ ભણવાનું છૂટી જાય. અહીંયા પાછા આવે તો એને કંઈક ભૂલી જ ગયા હોય. હા. તો શરૂઆત આપણે કરી કે ભાઈ આ
કેવી રીતે શક્ય આ બને? પ્રશ્ન કેવી તો રીતે આપણે નિવારો? મોબાઈલ સ્કૂલો 4 સ્કૂલો ચાલુ કરી. હા હા એમાં સુરત ખાતે તે વખતે કલેક્ટર શ્રીમતી સંગીતા સિંહ હતા. ઓકે એમની જોડે ચર્ચા કરી તો એમને બહુ વિચાર ગમ્યો અને પ્રયત્ન કર્યો બધાએ. તો 4 આપણો સુરત, નવસારી, વલસાડ, ડાંગ એટલે 4 મહત્વના જિલ્લા. જિલ્લાઓ આવરી તે લીધા ઘડે આપણે. તાપી જિલ્લો નહોતો, સુરત આ નહોતો. સુરતમાં જ હતો એ તો તો. 4 જિલ્લાના કલેક્ટર, પ્રભારી મંત્રી, નરોત્તમ તેગડે મંત્રી શ્રી હતા, એમની હાજરીમાં અને દરેક સુગર ફેક્ટરીના પ્રમુખ અને એમડી એ લોકોને બેઠા પછી બધી ચર્ચા કરી. કારણ કે ઘણીવાર એવું બનતું કે 5.5 બાળકો અલગ અલગ જગ્યા હોય તો કંટાળે, માતા પિતા શેરડી કાપતા હોય, બાળકો નહેરમાં નાહવા પડે, દર વર્ષે 2-3 બાળકો ડૂબી મૃત્યુ જાય. પામે, અકસ્માત થાય, ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત હતા. એટલે આ બધી પ્રશ્નોને લઈને અને વિશેષતાનો અભ્યાસ છૂટી જતો હતો. એટલે આપણે પ્રાયોગિક ધોરણે 4 જગ્યાએ આવી મોબાઈલ શાળાઓ. તંબુ સ્કૂલ, એટલે જ્યાં ખેતરમાં રહેતા હોય ત્યાં ખુલ્લામાં, એની સાથે આપણો અમારા ડાંગનો આદિવાસી ભાઈ ભાઈ. જે બાળ ચોપડી કોલેજ ભણ્યો હોય એ આવે, એની ભાષામાં બાળકોને રમાડે. બાળકો શું કામ ભણવા બેસે, કંટાળો આવે, હા, સ્વાભાવિક એ છે. તો પેલું શેરડી કાપવાના કામમાં એને તો કોઈ રસ હોય નહીં. હા, એટલે બાળકોને બેસાડવા માટે નાસ્તો, ચોકલેટ એ બધું ત્યાં ગોઠવે ખુલ્લામાં. એટલે બાળકો એ જોઈ આવે. અને બેસે. પછી એ બેસે એટલે રૂમાલ ઢાંકી દે કે ભાઈ પેલું એનું ધ્યાન ત્યાં દે. પછી થોડીક રમત રમાડે, થોડું ભજન ગાય અને થોડુંક શીખવાડે. પછી શરૂઆતમાં ચોકલેટ આપવાની, વચ્ચે બિસ્કિટ આપે, છેલ્લે નાસ્તો આપે. એમાં બટાકા, ઉપમા, કોઈ વાર પૂરી, શાક, અલગ પૌષ્ટિક આહાર આપે એવી રીતે લોકોને. બધું આપવાનું હતું. હવે પ્રશ્ન એવો થયો, અમારું બજેટ કોઈ ફંડ ફાળો તો હતો નહીં. સુગર ફેક્ટરી બારડોલી, એના પ્રમુખ સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ હતા. એમણે કહ્યું કે અમે તમને સપોર્ટ કરીશું, તમે 4-5 સ્કૂલ ચાલુ કરી દો. એટલે આપણે 4 સ્કૂલમાં લગભગ 35-40ની એવરેજ હતી. એટલે 150 થી 140 બાળકો આવતા હતા. નાસ્તો સીમિત હોય એટલા બાળકો બોલે. હવે આ શેરડીના કાપની અંદર એવું હોય છે, કાપવા માટે ડાંગના ભાઈઓ બહેનો કામ કરે અને વાહતુક કરવા માટે, સુગર ફેક્ટરી લઈ જવા માટે એ ખાનદેશના ભાઈઓ બહેનો એ ગાડા લઈને આવે. એના બાળકો પણ આ રીતે હોય. તો નાસ્તાનો ટાઈમ થાય એ બાળકો બધા આવી ભેગા ઊભા થઈ રહે. જાય. હા. હવે પ્રશ્ન આવ્યો એટલે અઠવાડિયા પછી કોઈ ભાઈ નહીં, એ પણ બાળકો છે તો નાસ્તો બધાને જ બધાને આપવાનો. જ. એટલે ખર્ચો ડબલ ડબલ થઈ થઈ ગયો. ગયો. અને પણ તો પછી પૂરું થયું એ દરમિયાન ઈશ્વરભાઈનો સ્વર્ગવાસ થયો. પછી જ્યારે ચર્ચા થઈ બારડોલી સુગરમાં, એ લોકોએ કોઈ લેખિતમાં તમારું કોઈ પત્ર તો નહીં, લેખિતમાં કોઈ કમિટમેન્ટ હતું નહીં. એટલે અમારું તો બજેટ પ્રમાણે કોઈ એવું ફાળવ્યું નથી. એટલે હવે આવતી સાલ તમે કહો તો શક્ય કરે, આ વર્ષ તો ન થાય. હા. એટલે તો મોટો પ્રશ્ન આવ્યો. પછી આપણે એ વર્ષ તો 8 મહિના પૂરા કર્યા. પછી બીજા વર્ષ માટે આપણે વિચાર કર્યો કે આ ખર્ચાળ છે. બીજું વ્યક્તિગત અમારું ધ્યાન નહોતું રહી શકતું. પાયલોટ પ્રોજેક્ટ સ્વામિનારાયણ ભગવાનના માર્ગદર્શનથી તમે એના નિમિત્ત બન્યા અને બાળકોને જે મજૂરી કામમાં રોકાયેલા રહેતા હતા એને શિક્ષણ તરફ વાળવાનો આપણે એક શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો. બાળકો નાનો એટલે મજૂરી કરે, થોડા મોટા તો ચીમરી કાપે, એને ભેગી કરે, પણ એનું વૃત્તિ મજૂરીમાં લાગી જાય. હા, એટલે પૈસા કમાવાની વૃત્તિ એને ભલે અભ્યાસમાં લાગે. અને સરકારે પણ આખા આ વાતને સ્વીકારી અને જોઈને એ અપનાવી લીધું. સ્વામી, આ તમે બહુ સરસ વાત કરી કે ભાઈ વિદ્યાર્થીને અને જ્યાં શિક્ષણનો ક્ષ પણ કોઈને ખબર નહોતો એને આપણે શિક્ષણના અંક જ્ઞાન, શબ્દ જ્ઞાન સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કર્યો અને એમાં સફળ પણ થયા. પણ આપણી જે શાળા, તમે જે શાળા બનાવી છે એ શાળાની અંદર ચાલો બાળકો તો આવી ગયા, રહી ગયા, હવે એ બાળકો માટેના જે ખર્ચા છે, જમવાનું છે, આ કઈ રીતે શક્ય બની શકે એમ? તમે જે પૂછ્યું, જ્યારે 2002માં શાળા શરૂ થઈ ત્યારે 8મા ધોરણથી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, આનંદીબેને કહ્યું તમે હોસ્ટેલ ચલાવો છો પણ શાળાની બહુ જરૂરિયાત છે. જો શાળા શરૂ કરો તો બહુ સારું પડશે અને ફાયદો વિદ્યાર્થીઓને વધારે થશે. એટલે આપણે શાળા માટે શરૂ કરી 2002માં. 8મા ધોરણના 2 વર્ગ, 9, 10, 11, 12 તો 500 વિદ્યાર્થીઓ, આદિવાસી વિદ્યાર્થીઓ ડાંગ જિલ્લાના ત્યાં રહેતા હતા. આપણને સરકારે કહેલું કે ગ્રાન્ટેડ સ્કૂલ તમને કરી દઈશું. એટલે મહિનો તો એટલે મેં પૂછ્યું ભાઈ ગ્રાન્ટેડ તો કે તો 5 વર્ષ પછી ગ્રાન્ટેડ છે, આ તો તમારે જ ચલાવવાની હોય. હવે શિક્ષકોના પગાર, જમવાનું એ બધું હજુ અમે
વિચારતા વિચારતા 9મું ધોરણ આવી ગયું, એટલે 8મામાં 130 વિદ્યાર્થીઓ હતા, 9મામાં 120 આવ્યા, બીજા નવા 8મામાં બીજા, નવમું. હા, ઉપરના તો ધોરણમાં ગયા. એટલે 250 એમ 500 વિદ્યાર્થી થઈ ગયા, કોઈ ગ્રાન્ટ નહીં. અચ્છા, અમે જે વખતે ટ્રસ્ટી હતા, મુરબ્બી શ્રી સ્વાતંત્ર્ય સેનાની ગેલુભાઈ નાયક સ્વર્ગસ્થ, બહુ ઓલિયા પુરુષ હતા. બીજા મારે ડૉક્ટર ગિરીશભાઈ શાહ, પછી એવા 4 જણ, પણ બહુ બધા સેવાભાવી વ્યક્તિઓ, કોઈ એમાં સાધન સંપન્ન નહીં. એટલે પૈસાનો તો પ્રશ્ન હતો, પણ બધા સારું હતું, ઉધાર આપતા હતા. હા, એટલે અમે અનાજ કરિયાણું ઉધાર લાવીએ, જે કહે મકાન બાંધ્યું તો ઉધાર, ઉધાર. પછી જેમ જેમ લોન આપતા જાય એવી રીતે બધું ચલાવતા ગયા. પછી જેમ જેમ આગળ વધ્યું તેમ એક વિચાર મૂકવામાં આવ્યો. સુરતની જ અંદર માવજીભાઈ સવાણી ટ્રસ્ટમાં હતા, પછી એમની સ્કૂલમાંથી એમણે દાનની વિદ્યાર્થીઓ દ્વારા કર્યું, અને જે વિશેષ વેગ આવ્યો, પહેલાં અનાજ તો ભેગું થતું હતું, સારી સંખ્યામાં થતું હતું, પણ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, મોરારભાઈ શ્રી રામજીભાઈ માંગુકિયા, ઈશ્વરભાઈ, ગિરધરભાઈ, આપણા જિજ્ઞેશભાઈ, કિશનભાઈ અને સમગ્ર એમની ટ્રસ્ટી મંડળ, એમના આચાર્ય, શિક્ષકો, એમણે આ વિચારને વાલી વિદ્યાર્થીઓ સુધી બહુ સારી રીતે, બહુ સમજણપૂર્વક એમાં ઉતાર્યો. તો આજે 2025ની સાલમાં, આમ તો છેલ્લા 5 વર્ષથી, પણ આ વર્ષે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 20,000 કિલો એટલે 20 ટન ચોખા, બીજું થોડું અનાજ અને 3.5 લાખ રૂપિયા કેશ એ ચેક દ્વારા એ ત્યાં આગળ અર્પણ કર્યા. એટલે એમાં સંસ્થાનો ફાળો, શિક્ષકોનો પણ ફાળો હતો, અને વિદ્યાર્થી વાલીનો, એ લોકો બધા ત્યાં આવ્યા, અર્પણ કર્યું. તો આના ઉપરથી એક બહુ દરેકને પ્રેરણા મળી વાત છે કે જેમ કહ્યું ને કે ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાર બંધાય. અને નેગેટિવ તો કે ઢીકે ઢીકે પ્રાણ જાય. બધા એક એક જો કોઈને મારે તો બધા પ્રાણ નીકળી જ જવાના છે. પણ હકારાત્મક વિદ્યાર્થીઓની શક્તિ એને પ્રેરણા આપવું. વિદ્યાર્થી માટે 1 કિલો અનાજ, પણ જે મોટી સંખ્યામાં બધા 1 કિલો લાવ્યા, તો આજે 20 ટન, આ કોઈ નાની સૂની સંખ્યા નથી. પણ આનું જે પરિણામ છે એ અકલ્પનીય છે કે આટલા જે વિદ્યાર્થીઓ અહીંયા, કે આપણે સર કેટલા વિદ્યાર્થી અમારે ત્યાં ટોટલ 8,000 વિદ્યાર્થીઓ છે, બધા ભેગા થઈ. આજે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 8,000 વિદ્યાર્થીઓ છે. એના મગજમાં જે કા વિચાર આપવાનો વિચાર, જરૂરિયાતમંદ માટે જે આપણે કંઈક કરવું જોઈએ, એ જે સંસ્કારનું સિંચન થયું એ બહુ મોટી વસ્તુ છે. એટલે એ શાળા દ્વારા જે આ કાર્યને વેગ આપ્યો છે, દર વર્ષે છેલ્લા 5 વર્ષથી અનાજ આપતા હતા, પણ દર વર્ષે વધતું જાય, અને આ વખતે સીધું 20 ટન ઉપર આવી ગયા. એટલે આવા શાળાઓ દ્વારા આ એવું જ જરૂર નથી કે અનાજ, આપણે ઘણી બધું જાણીએ છીએ કે વૃક્ષારોપણથી માંડીને ઘણા બધા એવા કાર્યો છે જે બાળકોના માધ્યમથી બાળકોને એક એવા વિચાર આપવામાં આવે છે, બાળકોને પ્રેરિત કરવામાં આવે છે, જેથી બાળકો જીવનભર, કારણ કે નાનો છોડ વાળો તેમ વળે, એમ અત્યારથી એને આ પ્રકારના સંસ્કાર આપ્યા હોય તો એ ધીરે ધીરે મોટો થાય એટલે એને દ્રઢ થાય, એના વિચારોમાં સંસ્કારોનું સિંચન ખૂબ ઊંચું થયું અને એનો લાભ સીધો સમાજને મળે. હા, એટલે અમારા શ્રી રામજીભાઈ માંગુકિયા જે અમારા ફાઉન્ડર છે, જે એમને આ સંસ્થાની સ્થાપના કરી, એમનું કહેવત જ એવી છે કે ભાઈ સંસ્કાર સાથે શિક્ષણ આપો તો બાળકોમાં કંઈ મળશે. પણ અમારે એ પણ જાણવું હતું સ્વામીજી કે ઘણી વખત કેવું થાય છે કે તમે કીધું એમ કે ભાઈ આદિવાસી બાળકો છે, એને કોઈ પ્રકારનો લોભ નહીં, એને કોઈ પ્રકારની લાલચ નહીં, એને જે મળે એમાં એ ખુશ થાય. એ નથી તેમ છતાં ખુશ છે. તો પણ ઘણી વખત એવું થતું હોય છે કે આ બાળકો પાસે ઘણી બધી સુવિધાઓ છે, ટેકનોલોજી છે, ઘણી બધી આવડતો છે, તેમ છતાં કશે ને કશે અમને એવું લાગે છે કે ભાઈ આ બાળકોને હજુ કંઈક સારું માર્ગદર્શન મળવું જોઈએ. હમણાં જ એક તાજેતરમાં એવું થયું હતું કે એક બાળક બેગ લઈને આવ્યું અને એના મમ્મીએ એવું કીધું કે સર આનું વજન તો જુઓ કેટલું બધું વધારે છે એમ. એટલે અમે એને એવું કીધું કે ભાઈ શિક્ષણને કોઈ દિવસ ભાર તરીકે ગણવું નહીં. એ જો ભાર ગણશો તો એ બાળક સમાજને શું આપશે એમ. તો આપણે શું એવું કરી શકીએ અને શું માતા પિતાને સંદેશો આપી શકીએ કે ભાઈ શિક્ષણ, આ બાળકો જે આદિવાસી બાળકો છે એને તો કોઈ પ્રકારનું ચોપડા નથી મળતા, તેમ છતાં આવો ભાર ઉચકવા તૈયાર છે અને આ બાળકોને મળે છે, તો આપણે શું એવો સંદેશો આપી શકીએ? આમાં કેવું છે કે કોઈ પણ સમાજ, એની પ્રગતિ કે વિકાસ, એનો પાયો જો કોઈ પણ હોય તો એ શિક્ષણ. શિક્ષણ, હા. તમે આમૂલ પરિવર્તન સમાજમાં જે કંઈ દેખાય છે,
શોધો હોય, સુવિધા હોય કે કંઈ પણ એનો પાયો શિક્ષણ છે. શિક્ષણથી જ સમગ્ર વિશ્વની કરવટ બદલાઈ ચંદ્ર સુધી માણસ પહોંચી પહોંચી ગયો શક્યો, છે. એ શિક્ષણનું છે. હવે વાત રહી જે ગામડાના વિદ્યાર્થીઓ હોય, આદિવાસી કે કોઈ પણ જરૂરિયાતમંદ હોય, ભૌતિક સગવડો એકદમ ઓછામાં ઓછી હોય, એક વિસ્તાર એવો પણ છે. અને એક બાજુ અતિશય બધી જ સગવડતા હોય છે. અને એમાં એવું છે કે આપણી જ્યારે બધી જ સગવડ હોય છે તો આપણી શક્તિ, દરેક પાસે શક્તિ તો બહુ સમાન છે, છે, હા. પણ એ શક્તિ સીમિત થઈ જાય છે કે ભાઈ કરો કંઈ વાંધો નહીં, આપણે કંઈ કરવાનું જ નથી, બધું આમ સીધા હાથે આવે હાથે છે. મળી જાય. હા. જ્યારે એના માટે સંઘર્ષ કરવો પડે છે ત્યારે તમારી શક્તિ બહાર આવે છે. અને શિક્ષણનો ખરો અર્થ આ જ છે કેળવણી, કે અંદર રહેલી જે વસ્તુ એને ગુણો બહાર કાઢવી. એ બહાર કાઢે, એ જ શિક્ષણ છે. શિક્ષક પણ આ જ છે, શિક્ષક કંઈ નવું નથી કરતું, પણ વિદ્યાર્થીની શક્તિને બહાર લાવે. એ તો ચોપડીમાં છે જ, વિદ્યાર્થી વાંચે છે જ વાંચીને પણ આવી શિક્ષક. શકે. પણ શિક્ષક કળાપૂર્વક, સમજણપૂર્વક, ભાવથી અને બહુ સારી રીતે એને એવી રીતે સમજાવે છે જેમ કે કીડી હોય એને આપણે દયા આવે લાડુ ખવડાવવો છે, હા. તો કીડી પર દયા કરીને લાડુ મૂકી દઈએ મૂકવો ન દેવાય, હા. તો મૃત્યુ પામે. એ તો થોડો ભભરાઈ કરવો પડે. એમ બાળકોને નાનપણથી, એટલે આમાં એકલું સંસ્થા, સરકાર, શિક્ષક, વાલી નહીં, સંયુક્ત સંયુક્ત રીતે રીતે. બધાનો આમાં હિસ્સો છે. કારણ કે શાળામાં બાળક 5 કલાક કે 8 કલાક સમય પસાર કરે, બાકીનો સમય ઘરે પસાર ઘરે જ, કરે છે. હા. તો ઘરનું વાતાવરણ, માતા પિતાની વૃત્તિ, માતા પિતાનો સહયોગ. આજે ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે એને ભણવું છે, સંજોગો નથી, માતા પિતા પાસે એવી સગવડ નથી, અને ઘણી પાસે માતા પિતા ખૂબ ઉત્સાહી છે કે સક્ષમ છોકરાને છે. ખૂબ ભણાવો છે, હા. પૈસો ખૂબ ખર્ચો છે, તો છોકરા પાસે એને ઉત્સાહ નથી. એટલે આ બધાનો સમન્વય થાય. એટલે ઘણાના વાલી પાસે એવું હોય છે કે ભાઈ પૈસા છે, સમય છે, પણ બાળકને ભણવું નથી. અને ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ જેની પાસે નથી એને ભણવું હોય છે. પણ એક બીજો પ્રશ્ન એવો પણ આવે છે સ્વામીજી કે ભાઈ અમે આવ્યા હતા જ્યારે આ સ્કૂલની મુલાકાતે, હું અને મારી ટીમ જ્યારે પ્રત્યક્ષ રીતે આવ્યા હતા ત્યારે અમને એવું લાગ્યું કે ભાઈ આ બાળકો પાસે તો સમય પસાર કરવા માટે પુસ્તક છે, આજુબાજુ પ્રાકૃતિક સૌંદર્ય છે, મોબાઈલ નથી. પણ શહેરના વિસ્તારોમાં મોબાઈલનું દૂષણ અત્યારના સૌથી વધારે છે. ના, પણ આમાં આપણે કોઈને દોષ આપવો કે એવું હોય જ ના શકે. પણ જેમ કે કોઈ સરસ મજાનું આરસનું એટલે માર્બલનું ફ્લોરિંગ હોય, જેમ સાચવીને ચાલવું પડે. ત્યાં એક ડબ્બો તેલ ઢોરી દીધું હોય અને કોઈ વ્યક્તિના પગે ગ્રીસ અથવા કોઈ ચીકાસવાળો પદાર્થ કે આની ઉપર હવે દોડો. હા, અરે ભાઈ, ઊભા રહી શકાય એમ નથી, પરિસ્થિતિ જ નથી. તો ભાઈ દોડવાનું કે ચાલવાનું તો આવે જ નહીં. એમ અત્યારે જે વાતાવરણ છે શહેરનું, ખાસ કરીને શહેરોમાં, કે વિદ્યાર્થી 5 વાગે એટલે ઘરે જાય, જેવો ઘરે પહોંચે એટલે મોબાઈલ, ટીવી, એના મિત્રો, હરવું ફરવું બધું સહજ છે. આમ એને ઈચ્છા ન હોય તો પણ સામેથી બધું આવી જાય. અચ્છા, જ્યારે જે હોય એ જ્યારે ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો સંપર્કમાં આવે છે, ખોલે, સારી વસ્તુ ઘણી બધી છે, પણ એ સારી વસ્તુ કરતાં પણ બીજી બધી એવી વસ્તુ છે જે એને એમાંથી હટાવી લે, એનું ધ્યેયમાંથી એને ચ્યુત કરી નાખે, એટલે પાડી નાખે. એટલે શહેરના છોકરાઓને વિશેષ અભિનંદન આપવા ઘટે કે આવી વિકટ પરિસ્થિતિમાં રહીને અભ્યાસ કરે છે. પહેલી વાત એ છે. બીજું, આજે જે શહેરના પરિણામો આવે છે એમાં 100% શિક્ષકોની જે મહેનત છે, વાલી, સંસ્થા, સ્કૂલ બધાની મહેનત, પણ વિશેષ વિદ્યાર્થીઓને એટલા માટે કે ભાઈ આજે એના ઘરે ટીવી બંધ રાખે કે ભાઈ મારે મોબાઈલ ન જો, વિદ્યાર્થી સ્વયં શિસ્ત રાખે. પણ આજુબાજુ જે જ્યાં રહેતો હોય ત્યાં એવું વાતાવરણ, ત્યાં અવાજ થતો હોય, બીજા મિત્રોનો, એટલે આ બધા વચ્ચે એ જે દૂષણો વચ્ચે પણ પોતાના મનને મક્કમ રાખે છે. પહેલા આપણે કહેતા ઋષિમુનિ તપ કરતા તો એને લોભાવવા માટે અપ્સરાઓ આવતી, તો અત્યારે તો હાલતા ચાલતા મોબાઈલ, એટલે બધું એ અપ્સરા ટાઈપ જ છે. એટલે આજનો વિદ્યાર્થી એમાં સ્થિર રહેવું એ બહુ મુશ્કેલ છે. એટલે એની શક્તિ છે, પણ એક નાની બકેટ હોય, કોઈ પણ વસ્તુ હોય, એમાં તમે પાણી લઈ જાઓ, નાનું એક છિદ્ર હોય, 2 છિદ્ર હોય તો પાણી થોડો વખતમાં ધીરે ધીરે એવું છે, પણ 15-20 છિદ્રો હોય તો પાણી તરત જ નીકળી જાય. એમ આપણી શક્તિ આ બધા વહેંચે જાય છે. ફોકસ આપણે સૂર્ય સામે કાગળ રાખીએ એ સળગે નહીં, પણ જો બિલોરી કાચ વચ્ચે રાખીએ
તો તરત જ કારણ કે શક્તિ કેન્દ્રિત થઈ, સૂર્યની ગરમી કિરણો કેન્દ્રિત થયા, એમાંથી એ શક્તિ એને કાગળ સળગે. એમ વિદ્યાર્થીઓની શક્તિ પુષ્કળ છે, જબરજસ્ત, એની કોઈ આપણે કલ્પના ના કરી શકાય એવી, પણ એની શક્તિ વિખરાઈ જાય છે, વહેંચાઈ જાય છે. એને કેન્દ્રિત કરવા માટે જે નવી શિક્ષણ નીતિ આવી છે એમાં એનો પણ સમાવેશ થાય છે કે અલગ અલગ, કારણ કે આપણે દરેકને એક જ વસ્તુથી ચાલે, કોઈને ગણિતમાં રસ ના જ પડે પણ ભાષામાં બહુ જબરજસ્ત સારો કવિ થઈ શક્યો હોય, પણ આપણે કે નહીં ભાઈ તારે આ તો કરવું જ પડશે. એટલે ઘણા બધા પ્રશ્નો. પણ આવી નવી શિક્ષણ નીતિમાં સારું છે કે એને જેમાં રસ હોય અથવા વચ્ચેથી છોડી દે, બીજું કરે, એટલે એની શક્તિ બહાર આવે. બીજું કે આજના વિદ્યાર્થી, કારણ કે આપ બધા જાણીએ છીએ કે સહન શક્તિ અથવા ઊંચે સાદે શિક્ષક પણ નથી કહી શકતા, વાલી પણ નથી કહી શકતા. હમણાં આપણે ઘણી વાર સાંભળ્યું છે કે મોબાઈલ માટે ના પાડી આત્મહત્યા કરી દીધું. એને કહ્યું કે આ તું ઓછું કર જોવાનું, ના તો નથી પાડ, ઓછું ઘરેથી ભાગી ગયું. તો આ જે પ્રશ્નો એને કોઈ કહેવાતું નથી, એટલે માતા પિતા પણ ગભરાય છે કે જો કહીશું ને કંઈક કરશે તો. એટલે આ એક બહુ મોટો વિકટ પ્રશ્ન બધા માટે છે, સમાજ માટે પણ છે, શિક્ષણ સંસ્થા માટે, રાષ્ટ્ર માટે, બધા જ માટે, યુવાધન છે આપણી પાસે. એટલે આપણે નાનપણથી વાલીઓએ ખાસ કે ભાઈ બાળકોને એકદમ અતિશય સુવિધા હોવા છતાં આપી દેવી નહીં, એને ધીરે ધીરે એને સમજાવવું કે ભાઈ, અને એને પ્રવાસ કરાવવા જેવા છે કે ભાઈ આ જેમ ભગવાન બુદ્ધ ક્યારે થયા કે સિદ્ધાર્થ હતા, એને જોયું કે ભાઈ આ પરિસ્થિતિ છે, આ આપણી શરીરની આ જ ગતિ છે, અને એમણે જોઈને પછી એનો વિચાર આવ્યો. આપણે સિવિલ હોસ્પિટલ જઈએ તો તરત આપણે ઓહો કેવા લોકો પરેશાન થાય છે, કેવા રોગો છે. તો આ બધી વસ્તુ બાળકોને સમજાવવી જોઈએ, જોવી જોઈએ કે ભાઈ જો આ બાળકો ભણવું છે, આપણા કરતાં હોશિયારો છતાં એ મજૂરી કરી શકે છે અથવા સારી સ્કૂલમાં નથી જઈ શકતો, તો આ બધું બાળકો સમજે, જુએ તો એને થોડુંક પાછી વૃત્તિ મળે. બીજું આપણે ઘણીવાર વાલી એવું કહી દે કે જો કંઈક કડક અવાજે લેસન ના કર્યું હોય, થોડીક મસ્તી કરી હોય, કોઈ શિક્ષક થોડુંક કડક થાય તો વાલી એકદમ ગભરાઈ જાય કે ભાઈ તમે અમારા બાળકને કહેશો નહીં. પણ આપણે તો પહેલા કે સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે. હવે અત્યારે મારવાની વાત નથી, પણ કડક થવું, અથવા વાલી એમ કહેવું જોઈએ કે જો તું સ્કૂલમાં તને કદાચ શિક્ષક વળશે, મારશે તો પણ ફરિયાદ કરતો જ નહીં, કરીશ તો અમે વધારે તને પણ, એટલે કારણ કે તારા સારા માટે. એટલે બાળકોને એ પણ સમજાવવાની જરૂર છે કે શિક્ષક અથવા માતા પિતા અથવા આપણા વડીલો જે કહે છે એ આપણા હિત માટે છે, એ આપણા દુશ્મન નો એ આપણું હિત થાય એ કે. એટલે બાળકને એ દ્રઢતા શાળામાં પણ કરાવવી જોઈએ અને ઘરે પણ કરાવવી જોઈએ કે ભાઈ તારું હિત. અચ્છા, આપણે જાણીએ છીએ કે નાનું બાળક નિર્દોષ, સાવ નાનું, હજુ ચાલતો પણ ના શીખવે, એ જો ચૂલો સળગતો હોય અગ્નિ ત્યાં એને ખબર નથી કે પકડવા જાય તો તરત એને કોઈ પણ હોય એ ઉચકી લે, તો બાળક રડે છે કે ભાઈ મને જવા દો, એ ભલે રડે તો આપણે જવા દેતા, કારણ કે એનું અહિત છે. એટલે બાળકને આ રીતે તો એ તરીકે ઘણા બાળકો એવું હોય છે કે નાની ઉંમરે પૈસો વધુ વાપરતા થઈ જાય, મિત્રો સાથે ફરવાનું, ખાણીપીણી, વ્યસનો, આજે એવા આપણે કલ્પના ના કરે એવા વ્યસનો શહેરની અંદર પગ પેસારો થઈ ગયો છે. તો એ બધા વાલી ઘણીવાર જાણે છે, કહી નથી શકતા, પણ એને પ્રેમથી બેસાડવો જોઈએ. અને આપણે જેમ કહ્યું કે 16 વર્ષ થઈ જાય એટલે એનો દીકરા કરતાં મિત્ર તરીકે, દીકરી હોય કે દીકરો હોય પણ એને મિત્ર તરીકે એને સમજ પડે કે તારું તું જે ઈચ્છીશ એ પ્રમાણે કરશું, પણ આપણે એની ચર્ચા કરીએ. ઓકે, તારા લગ્ન હોય કે તારી કારકિર્દી પસંદ કરે, કોઈ પણ તું પ્રેમથી જ ચર્ચા કરીએ, જે સારું હશે એ આપણે અપનાવીશું. એટલે એવી રીતે બાળકની સાથે શિક્ષકો, વાલી બધા જેટલો હિત પ્રીત પ્રેમ ભાવ વધતો જશે એટલા પ્રશ્નો ઘટતા જશે. એક જે દિવાલ, અદ્રશ્ય દિવાલ હોય છે કે ભાઈ નહીં કહેવાય, શું થશે, બોલાય નહીં, એને બદલે એકવાર ખુલાસો કરી જોડે બેસવું જોઈએ, સમજાવવું જોઈએ. એના મિત્રો છે એને પણ જમવા નાસ્તો કરવા બોલાવો, એની જોડે ચર્ચા કરો. ભાઈ જો તમારી ઉંમર છે, અમે બધા તમારી સાથે છીએ, તમને ટોકીએ છીએ, તમારા એ કોઈ દુશ્મન નથી. હા, ઘણી વખત એવું થતું હોય છે કે તમે જે આપણે આ ચર્ચા કરી કે ભાઈ જે વિદ્યાર્થી સાથે એના માતા પિતાએ, એના શિક્ષકોએ મિત્ર બનીને રહેવું પડતું હોય છે,
પણ આજે આ સમયમાં અમે એવું પણ જોયું છે, હાલની જે ઘટના છે તમે જાણો છો કે અમદાવાદની અંદર એક છોકરાને કંઈક ચપ્પુ મારી દીધું અને એકનું મૃત્યુ થયું. તો બાળકોની અંદર આ ગુસ્સાનું પ્રમાણ આટલું બધું વધવા લાગ્યું, એનું કારણ સ્વાભાવિક છે. આ તો આમાં કેવું છે, આ કોઈ ઉપરથી આવતું નથી. હા, જે જુએ છે એ એને શીખે છે. તો આજે મોબાઈલથી માંડીને ટીવી, પિક્ચરોમાં સેન્સરશિપ આવી ગઈ, પણ મોબાઈલથી માંડીને બીજા આવા જે નવા ઓટીપી બધા આવે છે, એમાં તો કંઈ આવ્યું નથી. તો એ ખુલ્લેઆમ બાળકો જુએ છે. આજે આપણે ત્યાં કોઈ પણ સમાજમાં દીકરીઓ કોઈ ધૂમ્રપાન કરતી હોય એવું આ કોઈ કરી નાનો બાળક કરતો હોય તો આશ્ચર્ય થાય કે છોકરો બીડી પીવે છે, સિગરેટ પીવે છે. આજે શહેરોની અંદર કોલેજમાં તો ઠીક છે, સ્કૂલોમાં પણ અમુક એવી જગ્યાએ બહેનો યુવતીઓ કિશોર વયની 16-18 વર્ષની એ સિગરેટ ભેગા થઈને પીવે, ઉકો પીવે, એના માટેની પાર્ટી થાય. તો આ બધી જે દૂષણો એ જે આવ્યા છે એ એક દિવસે નથી આવ્યા. આ બધા એના ઘણા બધા પરિબળો છે. પણ ખાસ કરીને જે ઇલેક્ટ્રોનિક્સ જે આખા અને એના દ્વારા જે એકદમ આક્રમણો થઈ રહ્યા છે સતત 24 કલાક. પછી એવું નથી કે તમે ગમે ત્યારે અડધી રાતે ઉઠો, તમને ઈચ્છા થાય જોઈ શકો, એ કરીશું. તો આ બધાથી બચવું બહુ મુશ્કેલ છે, પણ અશક્ય નથી. અઘરું જરૂર છે, પણ એમાં સંયુક્ત પ્રયાસ અને એમાં ખાસ કરીને કુટુંબથી થવા જોઈએ. અને શાળા તો પછી આવે છે, પહેલાં કુટુંબ આવે છે. ઘરમાં વડીલોનો સાથ હોવો જોઈએ. ઘરમાં એ લોકો ભેગા થઈ ચર્ચા વિચારણા કરે અને જરૂર પડે શિક્ષકો સાથે ચર્ચા કરે ખુલ્લા દિલે કે ભાઈ બાળકમાં આ પરિવર્તન દેખાઈ રહ્યું છે. કારણ કે અમુક ઉંમર પછી શારીરિક જેમ પરિવર્તન આવે છે એમ માનસિક પરિવર્તનો પણ આવે. અને નાનો ત્યારે એ કદાચ તમે મારો તો ખમી જાય બોલે, પણ જેવો મોટો થાય ઊંચે સાદે વાત પણ આપણે ન કરી શકીએ. કારણ કે એને ઘણા બધા એના એ થઈ ગયા વિચારો બધા પર. એટલે આપણે તમે જે પ્રશ્ન કર્યો બહુ અત્યારનો એક સળગતો પ્રશ્ન કહેવાય. અને જો આનો હલ સમાજશાસ્ત્રીઓ, સંતો બધા ભેગા મળી એ ન લાવી શકે તો ભાવિ આપણે જેમ 2047 જે વિચારીએ છીએ આપણે પશ્ચિમની અંદર જે પરિસ્થિતિ આજે છે એ થોડા વર્ષો પછી આપણે ત્યાં ભારતમાં પૂરેપૂરી શક્યતા છે. ઘણી વખત સ્વામીજી એવું થાય કે અમે અમારા જે ટ્રસ્ટી છે કિશનભાઈ માંગોકિયા અને જે રામજી સરના સન છે એમના જિજ્ઞેશભાઈ, તે અમને એવું કે ભાઈ સ્વામીજી અમને એવું કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઘર સભા અને શેરી સભાઓ થાય. ભલે આપણે સભાઓ ન કરી શકીએ, પણ 2-4 છોકરાઓને સાથે બેસીને પણ એની સાથે વાતો કરો, એની વાચાને સાંભળો. એ ચોક્કસથી એક દિવસ તમને એના કહેલા પ્રશ્નો કરશે. અને ઘણી વખત એવું થાય કે ભાઈ આપણે એને સાંભળતા નથી ને, એટલે એ બતાવવા માટે કંઈક ને કંઈક આવા એક્શન કરે છે. તો શું વાલીઓએ આવી ચર્ચા કરવી જોઈએ? તમે જે કહ્યું ને, BAPS સંસ્થામાં બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામીના ગુરુ અને એમના પહેલા જે હતા, એમણે બાળ સભા શરૂ કરાવેલી. ઓકે, કે ભાઈ બાળકો નાના છે એ મંદિરમાં આવે, જ્યાં મંદિર નહીં તો કોઈના ઘરે ભેગા થાય, પણ રવિવારે અઠવાડિયે 1 દિવસ બાળકો આવે, રમે, વાતો, પ્રસાદ ખાય. પછી એને પ્રહલાદ, ધ્રુવથી માંડી એવા ભક્તો એ વાર્તાઓ થાય, સંતો એને માર્ગદર્શન આપે. એટલે બાળક તો રમતમાં આવે છે ત્યાં, પણ એમ કરતાં 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 એ જ્યારે મોટો થાય એટલે નાનપણ તેને દ્રઢ થઈ જાય કે ભાઈ કોઈ વ્યસન તો થાય જ નહીં. એ બાળક માતા પિતાનો પૂરેપૂરો આદર કરે, પગે લાગે, મંદિરે જાય. એટલે આપણે શરૂઆતમાં વાત કરી ભગવાનમાં જે શ્રદ્ધા છે ને એ એકડો છે. એકડા વગરના મીંડા ગમે તેટલા હોય એની કોઈ કિંમત, અને એકડો આવી ગયો એટલે પછી કદાચ ગામડાનો હોય, શહેરનો હોય, સુખી હોય, મધ્યમ હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય એ વ્યક્તિ સફળ થાય. અને તમે જે ઘર સભાની વાત કરી, પ્રમુખ સ્વામી મહારાજે આજે હજારો પરિવારો એવા છે દેશ પરદેશમાં કે જે રોજ રાત્રે એક તો સમૂહ ભોજન, પ્રમુખ સ્વામી મહારાજે 2 આજ્ઞા કરેલી કે ભાઈ દરેક હરિભક્ત અથવા કોઈ સંપ્રદાય પૂરતું નથી, જે કુટુંબને આગળ વધવું છે, કુટુંબમાં સંપ રાખવો છે, એના માટેનો સરળ અને અક્ષર ઇલાજ પ્રમુખ સ્વામી મહારાજે શું આપ્યું?
તો કહે છે કે સમૂહ ભોજન એક ટાઈમ, કોઈક વાર અપવાદરૂપ હોય તો ન થાય, પણ હા. બને ત્યાં સુધી સાંજના રાતના બધા એકત્ર થાય અને સમૂહ ભોજન શાંતિથી. એમાં એવું નહીં અલગ અલગની વાતો થાય, આનંદ પ્રમોદ સાથે બાળક હોય તો સ્કૂલની વાત કરે, કંઈક શું ભણ્યા હોય અથવા કંઈ પણ એક હળવા વાતાવરણમાં ભોજન થાય. ભોજન કર્યા પછી અડધો કલાક ઓછામાં ઓછું એ ત્યાં બધા ભેગા બેસી જાય. પછી કોઈક ધૂન બોલે, પ્રાર્થના બોલે, ન થાય હવે તો મોબાઈલ પર પણ સારું ભજન એ આવી તમે શકે મૂકી છે. શકો. પછી ધર્મગ્રંથો, એમાંથી કોઈ મહાપુરુષો હોય એના જીવનમાંથી એક પાનું વંચાય, બાળકને ક્યારેક એ વાંચે, બેબી હોય ઘરમાં જે હોય એ લોકો વારાફરતી વાંચે. પછી બસ એમાં કશું પણ એ નાની વસ્તુ એ અડધો કલાક રોજ એ ધીરે 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 થાય. ભગવાન સ્વામિનારાયણે દ્રષ્ટાંત આપ્યું પાણીનો ઘડો ઢોળવાનો. વચનામૃતમાં કહ્યું કે એક જગ્યાએ તમે એક ડોલ અથવા એક ઘડો પાણી ઢોળી દો, પછી સાંજે ઢોળો, પછી 2 દિવસ પછી પાછો 2-5 ઘડા ઢોળી નાખો. એમ વર્ષો સુધી કરો, કોઈ ફેર ના પડે. પણ ટચલી આંગળી જેટલી પાણીની સેર સતત ચાલુ રહે તો વર્ષો પછી ત્યાં નાનું ખાબોચિયું તલાવ ભરાય. એમ થોડું પણ સતત. એમ પ્રમુખ સ્વામી મહારાજે આ સમૂહ ભોજન, ઘર સભા, રવિવારની સભા જે બધું આપ્યું, તો આપણે તમે દરેક શહેર ગામડે જોઈ શકતા છો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં બીએપીએસ સંસ્થામાં ખાસ કરીને વિશેષ રૂપે જે બધા ત્યાં સંતો એક્ટિવ છે અને બધું આ કરે છે. બાકી કોઈ પણ મંદિર હોય, ચાહે સ્વામિનારાયણ મંદિર હોય, સનાતન મંદિર હોય, જૈન ધર્મનું કોઈ પણ મંદિર હોય, ત્યાં આગળ કુટુંબીઓ બાળકોને લઈને જતા હોય. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં તમને ખ્યાલ હોય તો પહેલાં પ્રથા કેવી હોય કે દાદા દાદી હોય એ આંગળી પકડીને બાળકને મંદિરે લઈ જાય, આરતી થતી હોય ત્યાં બેસાડે, નગારું વાગતું હોય, બાળક બધું જોવે. પછી આરતી આવે તો એમાં 1 પૈસો 2 પૈસા બાળક નાખે, એટલે આપવાના સંસ્કાર. પછી ઘરે જમવા બેઠા હોય તો એની દાદી કે બા કે લે આ ગાયને રોટલી મૂકી આવો, પછી આ કૂતરા માટે મૂકી આવો, સવારે મુઠ્ઠી ધાન હોય એ કે ચબૂતરા ઉપર નાખી આવો. એટલે જે આપવાના જે સંસ્કાર છે એ બાળકને નાનપણમાં પડે. એ કોણ આપતું હતું? એ વડીલો આપતા હતા. બાળક તો કોરી સ્લેટ છે, તમે જે લખો એ લખાશે. એમ ઘરમાંથી આ બધી શરૂઆત થાય છે. એટલે આ મંદિરે લઈ જવા, એને બેસાડવા, એને આ રીતનું સત્સંગ અને ઘર સભા, સમૂહ ભોજન, આ બધી વસ્તુ નાની નાની છે પણ એનું પરિણામ ખૂબ જબરજસ્ત. અને આજે એવા સેંકડો નહીં પણ લાખો પરિવાર છે કે જેને તમે જોઈને થાય કે ભાઈ કદાચ કોઈ મધ્યમ વર્ગનો હોય પણ એનો જે આનંદ છે, એની જે કુટુંબની અંદર ઘર જ મંદિર એનું દેખાય છે. તમે એના ઘરમાં પગ મૂકો લાગે જાણે મંદિરમાં આવ્યા છે. આખું એક વાતાવરણ બદલાઈ જાય. અને આ સંસ્કારના માધ્યમથી, સત્સંગના માધ્યમથી આખી સમાજની કરવટ બદલાઈ શકાય છે. આમ તો સ્વામીજી અત્યારના જે અમદાવાદની જે ઘટના બની એ ઘટનાથી આપણે કીધું કે ભાઈ ઘર સભા કે લોકસભા કરવી જોઈએ, જેથી કરીને બાળકોને આપણે સારી રીતે સમજાવી શકીએ. પણ કશે ને કશે શિક્ષકોમાં એક ભયનો એવો માહોલ છે કે ભાઈ આપણે ગમે તેટલું બાળક માટે કરીશું, ગમે તેટલું એ કરીશું, તો કશે એ લોકોને પણ એવો ધક્કો લાગે છે, ભલે નહીં કરે તો કરવા દે. તો આપણે શું એવું કરવું જોઈએ કે શિક્ષકોને ઉત્સાહ વધે કે નહીં, ભલે એ એની રીતે અડગ છે, આપણે આપણું કામ શિક્ષણનું જે છે એ કરવું જ જોઈએ. એટલે આમાં કૃષ્ણ ભગવાનનો જે ઉપદેશ છે, કર્મણેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, કે ભાઈ પૂરી ભાવનાથી, નિષ્ઠાથી, લાગણીથી આપણે કર્મ કરીએ. શિક્ષકનું કર્મ છે સારો અભ્યાસ કરવાનો. પછી ફળ, વરસાદ, બારે મેઘ ખાંગા થાય, ખૂબ સારો વરસાદ પડે, પણ જે ખેડૂતે ખેડ્યું હોય, રોપણી કરી વાવ્યું હોય એ લણી શકે, પણ જેણે કશું જ ના કર્યું હોય એને કંઈ મળવાનું નથી. એમ શિક્ષકનું કર્મ છે ભાવથી અને 100%. શિક્ષક જ્યારે દિલથી ભણાવતા હોય છે, એ કેવળ ભણાવતા નથી, એ વિદ્યાર્થીઓના ચહેરા પણ વાંચી શકે છે. સમજી શકે કે આજે આ વિદ્યાર્થીને મૂડ નથી, આજે આ કેમ ઉદાસ છે, તો એ વ્યક્તિગત રસ લે કે ભાઈ કેમ કંઈ પ્રશ્ન છે, તો એના કૌટુંબિક પ્રશ્ન હોઈ શકે એ કે આવું થયું છે. તો શિક્ષક એટલે આ શું છે, એક બહુ સરસ વાક્ય છે, શિક્ષણનું હૃદય, તો કે હૃદયનું શિક્ષણ. હા, બરાબર. શિક્ષણનું હૃદય શું છે, તો કે હૃદયથી જે શિક્ષણ આપ્યું એટલે દરેક શિક્ષક આવું જમાને જે હૃદયથી શિક્ષણ આપે, એટલે એમાં બીજો કોઈ પ્રવચન સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે વર્તન વાતો કરશે. તમારું
તમે કશું ઉપદેશ નહીં આપો, મૌન, પણ તમારું વર્તન છે, તમારું કાર્ય એ તમારું, ગાંધીજી કહ્યું મારું કાર્ય મારો સંદેશ છે. એમ શિક્ષકનું કાર્ય, શિક્ષકની લગન એ આપોઆપ વિદ્યાર્થીને અસર થાય. એક દિવસ, બે દિવસ, મહિનો થાય એટલે કે આ ગુરુજી તો બહુ અદ્ભુત ભણાવે છે. એટલે એ તમે જે શિક્ષક લગનથી કામ કરે છે, હૃદયથી, એની અસર બાળકો ઉપર પડે. બીજું, તમને જોઈને ખ્યાલ જાય કે આ 2-4 વિદ્યાર્થી થોડા કહે છે તો એને વ્યક્તિગત પછી ગમે ત્યારે મળો કરો તો એ જે કદાચ એ ફંટાતો હોય તો એ મુખ્ય ધારામાં આવી શકે. એટલે એ શિક્ષકની જવાબદારી પણ છે. અને શિક્ષકે વિશેષ આ કોઈ એને સિલેબસમાં નથી આવતું કે આ કરવું, પણ ખરેખર આ બહુ મોટું, કારણ કે શિક્ષક એક એવો પ્લેટફોર્મ છે, આજે કોઈ પણ વિદ્યાર્થી કદાચ એના માતા પિતાનું નહીં માને પણ શિક્ષકનું પહેલા માનશે. આટલું એક હજુ પણ એક છે, એ ગરિમા છે શિક્ષકની. અને અમે નાના બાળકો ખાસ કદાચ ખોટો જવાબ હોય અને એના બાપુજી કે મધર ભણેલા હોય તો કે આ નહીં મારા શિક્ષકે કોઈ, એ ખોટું હોય જ નહીં. એને એટલો બધો વિશ્વાસ શિક્ષક ઉપર છે. એટલે શિક્ષક જો આ વિશ્વાસ જે છે એ જાળવી રાખે અને ખાસ કરીને એનો ઉપયોગ, એની જે ગરિમા છે એને રૂપ એ પોતે બાળકો સાથે થોડુંક વિશેષ સમય રિસેસમાં કોક લાગે કે આ બાળક તો એને ઘરે બોલાવે, એની ઘરે જાય અને એ રીતે એની નજીક આવે તો ખૂબ અદ્ભુત. એટલે જે એવા ભલે 1% વિદ્યાર્થી હોય પણ 1% વિદ્યાર્થી આખી સ્કૂલને કદાચ ડિસ્ટર્બ પણ કરી શકે. એને બદલે 1% વિદ્યાર્થીને માટે શિક્ષક લાગણીથી કરે તો કદાચ પરિવર્તન બધું આપણા હાથમાં નથી, પણ આપણને એક સંતોષ તો થાય કે અમે આ કર્યું જે આપણે જવાબદારી નથી છતાં પણ સમાજ માટે, અને શિક્ષક એમાં સફળ પણ થાય અને કામ થાય તો સમાજનું બહુ મોટું પરિવર્તનનું કામ થાય છે. આજે એક બાળક નાનો હતો, એટલો નિર્દોષ લાગે અને એટલો ભવ્ય, તો એક કલાકાર હતો, એને જો કે ઈસુ ખ્રિસ્ત નાના હશે ત્યારે આવા હશે, એટલે એને એનું ચિત્ર દોરી નાખ્યું અને બધે ફેમસ થઈ ગયું. પછી એને વર્ષો પછી વિચાર આવ્યો કે ઈસુ ખ્રિસ્તને ફાંસી પર ચડાયા, એ ચડાવનાર જલ્લાદ એ કેવો હશે. એટલે એને બધી જેલોની મુલાકાત લીધી, એમાં એક એને જોઈ કે આજ આવો જલ્લાદ હશે. પછી એને બોલાયો, એનું ચિત્ર નિરૂપણ કર્યું. ઓલો પછી રડવા લાગ્યો. એ કે કેમ? તો કે વર્ષો પહેલા હું બાળક હતો ત્યારે તમે મારું ચિત્ર દોરેલું. એ જલ્લાદ તું છે, એ જલ્લાદ હું છું. હવે એક જો બાળક તો નિર્દોષ હતો પણ એક જલ્લાદ થઈ ગયો. એટલે એવી રીતે એક બાળક જો શિક્ષક એને બોલે તો આખા સમાજમાંથી એક ગુનેગાર ઓછો થઈ જાય. અને જો કદાચ એને એટલો પ્રેમ ન મળે, ઘણીવાર ઘરેથી પૂરતો પ્રેમ ન મળે અને જો શિક્ષક તરફથી પણ તિરસ્કાર થાય તો એ બાળક પછી સમાજ માટે ભારરૂપ થઈ જાય. પણ કદાચ ઘર ચૂકી ગયું પણ જો શિક્ષક સાચવી લે તો એ બાળક એ સમાજનો તારણહાર પણ સમાજને દેશને કંઈક નવી દિશા પણ આપી શકે. અને આજે જરૂરિયાત વિસ્તારો, જરૂરિયાતવાળા બાળકો બહુ છે, કરવા જેવું કામ ખૂબ છે. અને આપણે ઘણીવાર એવું વિચારીને છોડી પણ દઈએ કે ભાઈ આપણાથી ક્યાં થવાનું છે, પણ એક નાનો દીવો હોય એવું ના વિચારે ભાઈ સમગ્ર વિસ્તાર અંધકાર છે, હું પ્રગટીશ એટલે થોડાક વિસ્તારમાં પ્રકાશ. એમ અહીંયા જે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, રામજીભાઈને સમગ્ર ટીમે, એમાં ખાસ કરીને પ્રિન્સિપાલ, શિક્ષકોએ જે પ્રયત્ન કર્યા, વાલીઓએ, વિદ્યાર્થીઓએ સહયોગ આપ્યો. આ જ વસ્તુ કોઈ પણ શાળા, નાની મોટી શાળા એ આ વિચારને, આ પ્રેરણાને પકડી લે, એને અનુસરણ કરે. અને એવું જરૂર નથી કે ડાંગ માટે, એમને યોગ્ય લાગે એમની આજુબાજુ હોય કે કોઈ પણ જરૂરિયાતવાળા બાળકો હોસ્ટેલમાં આ પ્રકારનું કાર્ય. અને એવું જરૂર નહીં કે અનાજ, ચપ્પલ પણ ભેગા થઈ શકે. અહીંયા તમારી શહેરમાં ઘણી વાર એવું હોય કે એક બાળક પાસે 2-3 જોડી ચપ્પલ હોય, એક બૂટ હોય, પછી એ કાઢી પહેરતા ના હોય, જૂના થઈ ગયા. અમારા વચ્ચે એકવાર એવો પ્રયોગ થયો કે આપણે ઘણીવાર નવરાત્રામાં પેલા લાણીના વાસણ લગ્નમાં આવું ઘણા એટલા બધા કોઈ દર અત્યારે તો ગરમીના 5-10 એમાં વાસણનો ઉપયોગ ઓછામાં ઓછા, ઘરમાં વાસણ ભર્યા હોય. તમારે વંદે માતરમ સેવા સંઘ ચર્ચા થઈ તો 2 આઈસર ભરી અને સારા, નાની તપેલી, મોટી, કોઈ ડોલ, કોઈ ડેગડો, કોઈ વાડકી, ચમચી, એટલું બધું 2 આઈસર કેટલું એ ડાંગની અંદર એવા ફર્યા, કાર્યકરો બધા ફર્યા. કાચા ઘર દેખાય ત્યાં બધે આખો સેટ જ મૂકી દે. એવી રીતે લગભગ 60 ગામોની અંદર ફરી. એટલે આવું કોઈ પણ વસ્તુ, કપડાં હોય, દવા હોય, પગરખાં હોય,
નોટબુક, પુસ્તકો, કાસકા, આપણે કાસકો પડી ગયો પણ એક કાસકા ભેગા કરો ગામડાવાળાને બીજા કામ લાગે. એટલે આવું કોઈ પણ જગ્યાએ જ્યાં જરૂરિયાત હોય ત્યાં પોતાનાથી જે થાય એક નાનો દીવો પ્રગટાવીએ અને આપણે સૂર્યનો પ્રકાશ નહીં, દીવાનો ખાલી પ્રકાશ. તેજ પણ આવી જાય તો આમ તો તમે બહુ સારું આ તેજ ફેલાવવાનું કામ કર્યું જ છે. પણ આ તેજની અંદર અમે એવું જાણવા માંગીએ છીએ કે આપની શાળામાંથી અત્યાર સુધીમાં જે કંઈ બાળકો ભણીને ગયા એ અત્યારના કઈ પરિસ્થિતિમાં છે અને કઈ રીતે આગળ વધ્યા છે. આમાં એવું છે કે ત્યાં આખા જે બાળકોને ભણાવીએ છીએ એ ભણે એ તો ફી લેવાની ઘરે જાય તો અમુક તો આપણે વ્યવસ્થા પણ કરવી પડે. હવે ત્યાંથી 2002 થી 2025 સુધીમાં 182 એન્જિનિયર થયા છે. એક IIT કર્યું, ટ્રિપલ IT, NITમાં છે સુરત SVNIT, પ્રોફેસર છે. 42 છોકરાઓ BSc નર્સિંગ કર્યું, ઇંગ્લિશ મીડિયમ ને મિક્સ ગુજરાતી, સારી હોસ્પિટલોમાં છે. 54 સરકારી વિવિધ નોકરીમાં છે, એમાં મિલિટરીથી માંડી અને પોલીસ, PI, PSI એ બધામાં છે. 36 શિક્ષકો છે. એટલે કુલ 550 ઉપરાંત આ તો એક ડિગ્રી લીધી, પણ એવા સેંકડો આદિવાસી પરિવાર, હજારો આદિવાસી પરિવાર, એમાં આ પ્રયોગશાળા પ્રતિષ્ઠાનના માધ્યમથી આમૂલ પરિવર્તન આવ્યું છે. બીજું આપણે આહવાની અંદર સિવિલ હોસ્પિટલ છે, એમાં 1999થી બંને સમય દર્દીના સંબંધી અને જરૂરિયાતમંદ ગામના જે કોઈ એને બંને ટાઈમ જમાડવામાં આવે છે. નવજાત બાળકો માટે બેબી કિટ અર્પણ કરવામાં આવે છે, મેડિકલ કેમ્પ. એટલે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસની સાથોસાથ આ ગ્રામોદય એની પણ સેવા પ્રવૃત્તિ ચાલે છે. હમણાં છેલ્લા 4 વર્ષથી સુરતના જ SRKના શ્રી મોરબી ગોવિંદભાઈ ધોળકિયા એમના દ્વારા 311 ગામોમાં હનુમાનજી મંદિરોનું નિર્માણ કાર્ય ચાલે છે. આવા મંદિર એટલે આપણે પણ અમારા ડાંગ જિલ્લામાં મંદિર એટલે ગામનું એક મધ્યબિંદુ, બધાને જોડવા માટેનું એક માધ્યમ છે. ગામમાં લગ્નની જાન આવે તે મંદિરમાં આવે, બાળકોને રાત્રે વાંચવું હોય ત્યાં સૂઈ જાય, બપોરે લેસન કરે એ પણ મંદિરમાં કરે, કંઈ પણ કાર્યક્રમ ગામનો હોય એ બધો જ એ મંદિરમાં થાય. એટલે આવા મંદિરોના માધ્યમથી ગામની એકતા વધી છે. ગણપતિ સ્થાપના પહેલાં અલગ અલગ ફળી હતી, એ બધી એક જ જગ્યાએ થાય. નવરાત્ર થાય, હોળી થાય. એટલે મંદિર એ ગામની એકતાનું એક પ્રતીક છે. વ્યસન મુક્તિના કાર્યક્રમોથી માંડી એક પ્રેરણા. અમારા આદિવાસી જો કદાચ કંઈક નાનું મોટું વ્યસન કર્યું હોય તો મંદિરનો ઓટલો ના ચડે, નીચે બેસી રહે કે મેં આજે વ્યસન કર્યું, અને એમ કરતા કરતા એમાંથી પ્રેરણા. એટલે આવા ઘણા આયામો દ્વારા, ઘણા પ્રકલ્પો દ્વારા ડાંગની કાયા પલટ એ થઈ રહી છે. એટલે ઇન શોર્ટ પ્રયોગશાળા પ્રતિષ્ઠાનમાં આપના માધ્યમથી ઘણા બધા વિદ્યાર્થીઓ IITમાં, NITમાં, સરકારી હોસ્પિટલોમાં, સરકારી ક્ષેત્રે, સરકારી સેવામાં જોડાયેલા છે. આપણે 22 ડૉક્ટરો થયા છે અને આ વર્ષે 2025માં 37 વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી બાયોલોજી વિશે, 37 તો 26 મેડિકલમાં ક્વોલિફાઈડ થયા. અચ્છા, એમાં MBBSમાં જ જશે, બધાને ડેન્ટલમાં તો મળે જ છે, BMSમાં BHMS મળે છે, ફિઝિયોથેરાપિસ્ટ, ફાર્માસિસ્ટ. એટલે 26ની ઉચ્ચ કારકિર્દી બનશે. આજે એના માધ્યમથી બીજાને પ્રેરણા મળશે અને દીવાથી દીવો જલે એમાં જ્ઞાન આ શિક્ષણના માધ્યમથી એક બહુ નક્કર કાર્ય એ ડાંગ જિલ્લામાં થયેલું છે. એક સમય એવું સ્વામીજી ચોક્કસથી કહી શકું કે એક સમય એવો આવશે કે જે 1990-99માં ડાંગ જિલ્લો હતો કે જ્યાં શિક્ષણને અક્ષરજ્ઞાન નહીવત હતું, એ કદાચ 2030 સુધીમાં આ તમારા સેવારૂપી કાર્યથી જે લોકો શિક્ષિત થઈ રહ્યા છે બીજાને શિક્ષણ આપશે અને ડાંગ જિલ્લામાં શિક્ષણનું બિંદુ પ્રજ્વલિત કરશે. અચ્છા, આમાં સાથે સાથે પણ ઉલ્લેખ બહુ જરૂરી છે કે 47માં આઝાદી મળી ત્યારે ડાંગ સ્વરાજ આશ્રમની સ્થાપના થઈ. સ્વર્ગસ્થ સ્વાતંત્ર્ય સેનાની છોટુભાઈ નાયક, ઘેલુભાઈ નાયક સ્વાતંત્ર્ય સેનાની સ્વર્ગસ્થ, એમના મોટાભાઈ ધીરુભાઈ નાયક અને મોરબી શ્રી ગાંડા કાકા જેઓ સ્વર્ગસ્થ થયા. આ નાયક બ્રધર્સ અને ગાંડા કાકા એ લોકોએ ડાંગને કર્મભૂમિ બનાવી, ખૂબ જહેમત ઉઠાવી અને એક ડાંગની અમારી માતૃ સંસ્થા કહેવાય ડાંગ સ્વરાજ આશ્રમ. બીજા પૂર્ણિમાબેન પકવાસા, પદ્મભૂષણ, એ પણ ત્યાં આગળ રહ્યા. એટલે આવા સક્ષમ વ્યક્તિઓ
ડાંગમાં એમનું પ્રદાન કર્યું છે. એટલે શિક્ષણનું તો ખૂબ સારું આપણે કાર્ય કર્યું જ છે અને બહુ સારી મજા આવી તમારી સાથે. એક છેલ્લો એવો એક સવાલ છે કે તમને ખ્યાલ હોય તો નારાયણ મૂર્તિએ એક બહુ સરસ મજાની વાત કરી છે કે ભાઈ મફત આપવાથી કોઈનો વિકાસ થાય નહીં, અને જે રીતે અત્યારે આપણે વિચારી રહ્યા છે કે ભાઈ કોઈને કંઈક આપવું, તો શું કહી શકાય એના માટે કે ભાઈ એમના એક સેન્ટેન્સના અનુસંધાનમાં આપણે કેવી રીતે આગળ વધી શકીએ? તમે જે વાત કરી એ બહુ પાયાની છે કે ભાઈ મફત ના આપવું જોઈએ, પણ જે પરિસ્થિતિ છે એની પાસે કશું નથી એટલે એને આપવું જરૂરી છે. પણ એની સાથે તો વાત ઘણી લાંબી થઈ જાય એટલે બહુ શોર્ટમાં લઈ લઈએ કે અમે પ્રયોગો કરીએ છીએ કે વેકેશનમાં જે 10મામાં હોય 1 મહિનો દરરોજ 1 કલાક એ 5મા 7માના વિદ્યાર્થીને ભણાવે, એટલે 30 દિવસ 30 કલાક એ આ એક પ્રોજેક્ટ હોય. 8માનો વિદ્યાર્થી 4થાને ભણાવે, 12મા વિદ્યાર્થી 8મા 9માને ભણાવે, કોલેજવાળો 10મા 12માને ભણાવે. એટલે કે આપણે ક્યાંકથી લીધું છે તો આપણી ફરજ ક્યાંક આપવાની. અમારો જે અવિરાજ વિદ્યાર્થી IIT પાસ થઈ ગયો એને 36 લાખનું પેકેજ મળતું હતું, એણે ન લીધું કારણ કે એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન મોટા હતા, પણ આવી ગયું અને એણે 6 મહિના પહેલાં 6 મહિના સુધી વિદ્યાર્થીઓને 11-12 સાયન્સ અને મેથ્સ એની લેવલ તૈયાર કરવા માટે એણે કરાવ્યું. એ ચાલુ કર્યું. અત્યારે UPSCની તૈયારી કરે છે પણ ત્યાં લિંગા સ્કૂલમાં રહી અને 1 વર્ષ સુધી એ 11-12ને એ આ ગણિત શિક્ષણ આપશે. તો આ વાત આપણે એ કરી છે કે ભાઈ તમે ભણ્યા તો હવે તમારા જ આપણા જ ભાઈઓ ભાંડું એને તમે તૈયાર કરો. એટલે આવી રીતે એક જ્યોત સે જ્યોત જલતી જાય એવું આપણે આયોજન રાખ્યું છે. અંતમાં તો હું ખાલી તમને એટલું જ કહીશ સ્વામીજી કે આજે તમે અમારી આ પાવન ભૂમિ પર આવીને અમને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું. શ્રી રામજીભાઈ માંગુકિયા, ઈશ્વરભાઈ માંગુકિયા અને ગિરધરભાઈ આસોદરિયા એ અમને વારંવાર એવું કહેતા જ હોય છે કે ભાઈ સ્વામીના સાનિધ્યમાં કંઈક તો એવી કૃપા છે. તો આવી કૃપા હું ઈચ્છું છું કે ભાઈ અમારા વાલીને અને અમારા વિદ્યાર્થી મિત્રોને એક નાનકડા એવા સંદેશ દ્વારા આપણે પણ અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા સારા વિચારો ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ પ્રસરાવી રહી છે, કાર્ય કરી રહી છે. તો એમાં વાલીનો સહયોગ તો છે, બધાનો સહયોગ છે. તો ભગવાનની લક્ષ્મીજીની કૃપા આ દરેક ઉપર થાય અને અહીંયા જે પ્રકારના વિચારોનું વાવેતર એ થઈ રહ્યું છે એ અનેકને પ્રેરણા આપે અને એનાથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને વ્યક્તિઓ એ લાભાન્વિત થાય એવી ભગવાનને પ્રાર્થના. રામ રામ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો મિત્રો ખૂબ સરસ મજાની વાત કરી. આ વાત તો આજે સમયના કારણે થોડીક ઓછી થઈ, પણ પ્રત્યક્ષ રીતે જો તમારે જોવી હોય તો ક્યારેક સાપુતારા જાઓ ને તો માલેગાંવ સ્થિત પ્રયોસા પ્રતિષ્ઠાન અને એમાંય આપણા PP સ્વામીની શાળા, જો એમાં તમે પહોંચી જશો તો આ સુંદર મજાની કલ્પના, આ સુંદર મજાના વિચારોનું વાવેતર અને આ સુંદર મજાના વિચારો સાથેનું જીવન જીવવાનો એક લાવો તો ચોક્કસથી ત્યાં લેજો. માત્ર ખાલી તમારે ત્યાં જવાનું છે અને સ્વામીજીને મળવાનું છે. ત્યાંના બાળકોનું શિક્ષણ, ત્યાંના શિક્ષકોની માહિતી અને કેવી રીતે જીવન જીવે છે એ એક વખત ખાલી જોશો ને તો ચોક્કસથી હું તમને કહું છું જીવનમાં કંઈક કરવાનો ધ્યેય આપણે નક્કી કરી શકશું. ટૂંક સમયમાં ફરી એક વખત આપની સમક્ષ અમે ઉપસ્થિત થઈશું અને સારા સંદેશા સાથે આપની સાથે વિરમું છું. જય હિન્દ, જય ગરવી ગુજરાત, જય સ્વામિનારાયણ.